હાય ગાઈઝ વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો આજે આપણે વર્ડ પાવર મેડ ઇઝીના સેશન નંબર 30 માં આવી ગયા છીએ. ઠીક છે, તો શીખીશું આજે 30 નંબરના સેશનમાં આવતા બધા વર્ડ્સ અને એની સાથે જોડાયેલા જે રૂટ વર્ડ્સ છે તે. ઠીક છે, તો ચલો શરૂ કરીએ. તો ફર્સ્ટ વર્ડ છે આપણો ફ્રેટરનાઇઝ. ફ્રેટરનાઇઝ એ વર્બ છે, એટલે કે ક્રિયાપદ છે. ઓકે, તો એ ક્રિયા દર્શાવવા માટેનો વર્ડ છે. તો હવે ફ્રેટરનાઇઝ વર્ડ જે છે એનો રૂટ વર્ડ છે ફ્રેટર. આ જે છે રૂટ વર્ડ છે. ઓકે, તો ફ્રેટરનો મતલબ થાય બ્રધર. હવે એ બ્રધરના નામ યા તો એ મિનિંગ ઉપરથી આનો જે ફ્રેટરનાઇઝ વર્ડ છે એનો મિનિંગ થતો હશે. ઠીક છે, જોઈએ એકચ્યુઅલ મિનિંગ શું થાય છે. ટુ એસોસિએટ ઓર સોશિયલાઇઝ વિથ સમવન એઝ અ ફ્રેન્ડ ઓર બ્રધર, કે કોઈની સાથે મળવું જોડવું. બરાબર, આપણે કહીએ સોશિયલાઇઝ થાવ, કોઈની જોડે મળો, કોઈની સાથે મિત્રતાપૂર્વકનો ભાવ રાખો, મિત્રતા કેળવો, તો એને કહેવાય ફ્રેટરનાઇઝ. ટુ ફ્રેટરનાઇઝ સ્પેશિયલી ઇન અ ફ્રેન્ડલી વે, એટલે કે ફ્રેન્ડલી વેમાં કોઈની સાથે મળો, કોઈની સાથે કનેક્શન બનાવો, રાઈટ, એ રીતે ટુ સોશિયલાઇઝ થાવ થોડા એમ. તો કોઈની સાથે મળવા જોડવાનું રાખો એમ, એવું કહેવાતું હોય છે. તો એને કહેવાય ફ્રેટરનાઇઝ થવું. ઓકે, એ ક્રિયા છે તેને કહેવાય ફ્રેટરનાઇઝ થવું. તો ફ્રેટરનાઇઝ નો મતલબ થાય મિત્રતાપૂર્વક મળવું, એ તો ભળવું, એ તો ભાઈચારાથી વર્તન કરવું, એને કહેવાય ફ્રેટરનાઇઝ. એવું વર્તન બી છે, એને કહેવાય ફ્રેટરનાઇઝ, કે ભાઈચારા યા તો ફ્રેન્ડલી વર્તન કેવું. તો એને પણ ફ્રેન્ડલી પણ કહી શકો, એને ફ્રેટરનાઇઝ પણ કહી શકો, રાઈટ. તો એ રીતે સોશિયલાઇઝ નો સિનોનિમ કહી શકો ફ્રેટરનાઇઝ. ઓકે, જો he likes to fraternize with people from different countries. તેને અલગ અલગ દેશોના લોકો સાથે મિત્રતાપૂર્વક મળવું યા તો ભળવું ગમે છે. બરાબર, તો ફ્રેટરનાઇઝ. પછી જે નેક્સ્ટ વર્ડ છે ફ્રેટરનાઇઝેશન. ફ્રેટરનાઇઝેશન એ ફ્રેટરનાઇઝ વર્ડ પરથી એનું નાઉન બનાવેલું છે. એનો રૂટ વર્ડ પણ સેમ છે, ફ્રેટર એટલે કે બ્રધર. તો એનો મતલબ શું થાય જોઈએ. ફ્રેટરનાઇઝેશન એટલે કે ધ એક્ટ ઓફ સોશિયલાઇઝિંગ, એટલે કે જે આપણે જે મળવું, કોઈની સાથે મિત્રતા કરવી, એ જે ક્રિયા છે એને કહેવાય ફ્રેટરનાઇઝેશન. ઓકે, ધ એક્ટ ઓફ સોશિયલાઇઝિંગ ઓર બીકમિંગ ફ્રેન્ડલી વિથ અધર્સ, સ્પેશિયલી વિથ પીપલ ફ્રોમ અનધર ગ્રુપ. એટલે કે આપણા ગ્રુપથી બીજા ગ્રુપના જે લોકો હોય એમની, કેમ કે આપણા ગ્રુપમાં તો ઓલરેડી આપણે બધા સાથે સોશિયલાઇઝ થતા હોય, મિત્રતાપૂર્વકનું વર્તન કરતા જ, પરંતુ આપણાથી કોઈ અલગ ગ્રુપ છે તો એની સાથે આપણે મળવા જોડવાનું રાખીએ, કે ભાઈચારાની ભાવના રાખીએ, તો એ જે ક્રિયા છે, એ જે ભાવના છે, મળવાની ભળવાની જે ક્રિયા છે, એને કહેવાય ફ્રેટરનાઇઝેશન. ઓકે, તો ફ્રેટરનાઇઝેશન મિત્રતાપૂર્વક મળવા તો ભળવાની ક્રિયા, ભાઈચારાપૂર્વકનો વ્યવહાર, એને કહેવાય ફ્રેટરનાઇઝેશન. પછી જે નેક્સ્ટ વર્ડ આપણું ફ્રેટરનલ. ફ્રેટરનલ સેમ રૂટ વર્ડ, ફ્રેટર એટલે કે બ્રધર. તો ફ્રેટરનલ નો મતલબ થાય રિલેટેડ ટુ બ્રધર્સ ઓર બ્રધરલી. બરાબર, કે ભાઈ સંબંધી, તો ભાઈ જેવું, ભાઈચારા પૂર્ણ. એડજેક્ટિવ છે, ખાસ યાદ રાખજો, એડજેક્ટિવ છે. તો એડજેક્ટિવ એટલે કોઈ બીજા વર્ડને એના મિનિંગમાં વધારો કરશે. બરાબર, જેમ કે અહીંયા આપણે જોઈએ ધ ટુ મેન શેર અ સ્ટ્રોંગ ફ્રેટરનલ બોન્ડ, એટલે કે બંને પુરુષો વચ્ચે મજબૂત ભાઈચારાનો સંબંધ છે. બોન્ડ કેવા છે, ફ્રેટરનલ બોન્ડ છે, નોર્મલ બોન્ડ નથી, ફ્રેટરનલ બોન્ડ છે. એટલે કે ભાઈચારા પૂર્વકના બોન્ડ છે બંને વચ્ચે. કહેવાય છે કે કોઈ બે મિત્રો હોય પરંતુ કેવા ભાઈ જેવા રહેતા હોય. કોઈ બે વ્યક્તિ હોય, આપણને એવું લાગે કે બંને વચ્ચેના બોન્ડ કેવા છે, એક બીજાના બ્રધર હોય ને એવા છે. તો એ બોન્ડ કેવા થાય, ફ્રેટરનલ બોન્ડ, રાઈટ. એ રીતે તો ફ્રેટરનલને તમે આ રીતે એડજેક્ટિવ ફોર્મમાં યુઝ કરી શકો છો, રાઈટ. ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે મિત્રો. હા, જો બીજું કે અહીંયા ફ્રેટરનલ ટ્વિન્સ. તો ફ્રેટરનલ ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકો, એવો પણ મતલબ થાય. ફ્રેટરનલ્સ યુઝ કેટલીક વખત જોડિયા બાળકો માટે પણ આ શબ્દ યુઝ થતો હોય છે. ઓકે, તો જોવાનું એ સેન્ટેન્સ શું કહેવા માંગે છે, તો એ ઉપરથી તમે મતલબ નીકાળી શકો છો. ચલો નેક્સ્ટ વર્ડ જે આપણો ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી એટલે કે એ નાઉન છે, a group of a people sharing a common interest or profession. એટલે કે ફ્રેટર્નિટીનો મતલબ ભાઈચારો થાય, અથવા કે સમાન હિત ધરાવતા લોકોનું સંગઠન. એક સંગઠન હોય, એક જૂથ હોય કે જે સમાન ઇન્ટરેસ્ટ હોય, સમાન હિત હોય, તો એવું સંગઠન એને કહેવાય ફ્રેટર્નિટી. અથવા અને બીજું છે કે ભાઈચારાની જે ભાવના છે એને પણ કહેવાય ફ્રેટર્નિટી. ધ મેડિકલ ફ્રેટર્નિટી એટલે કે મેડિકલ ગ્રુપના લોકો, એવું કહેવાય છે. મેડિકલ ફ્રેટર્નિટીનો મતલબ થાય કે જે મેડિકલ ફિલ્ડના જે લોકો છે તે
મેડિકલ ફ્રેટર્નિટી એમનું સંગઠન, એમ એ લોકોનું સંગઠન એટલે કે મેડિકલ ફ્રેટર્નિટી. એમ અહીંયા કોઈ પણ ફ્રેટર્નિટી હોય છે. અહીંયા મતલબ ઇન્ડસ્ટ્રીયલ ફ્રેટર્નિટી, સ્ટુડન્ટ ફ્રેટર્નિટી એ રીતે. તો વેલકમ ધ ન્યૂ રેગ્યુલેશન્સ, તબીબી ક્ષેત્રના લોકોએ નવા નિયમોનું સ્વાગત કર્યું. તો ફ્રેટર્નિટી મતલબ ભાઈચારો યા તો સમાન હિત ધરાવતા લોકોનું સંગઠન. ચલો, ફ્રેટર્નિટી જોયું. હવે આપણે જોઈએ સોરોરિટી. ફ્રેટર એટલે કે બ્રધર, પરંતુ સોરોસ એટલે કે સિસ્ટર. હવે સિસ્ટર રિલેટેડ જે છે તો ફ્રેટર્નિટી એટલે આપણે જોયું, બરાબર. હવે જોઈએ સોરોરિટી એટલે શું થાય. કે સોરોરિટી એટલે કે સોશિયલ ઓર્ગેનાઇઝેશન ફોર ફિમેલ સ્ટુડન્ટ્સ એટ અ કોલેજ ઓર યુનિવર્સિટી. ફ્રેટર્નિટી એટલે આપણે શું કે ભાઈ કોઈ ઓર્ગેનાઇઝેશન છે, એકબીજા સાથે એકબીજા સંગઠન છે કોઈક, તો એને કહેવાય ફ્રેટર્નિટી. સોરોરિટી એટલે કે કોઈ શું કહેવાય કે ફિમેલ સ્ટુડન્ટ કે ફિમેલ સંગઠન છે એને કહેવાય સોરોરિટી. તો કોલેજ અથવા યુનિવર્સિટીની વિદ્યાર્થીઓનું સામાજિક સંગઠન. શી જોઈન્ટ અ સોરોરિટી એટ હર યુનિવર્સિટી. તે પોતાની યુનિવર્સિટીની વિદ્યાર્થીઓના સંગઠનમાં જોડાઈ. જો અહીંયા આપણે મેન્શન કરેલું છે કે ફ્રેટર્નિટી એટલે કે મોસ્ટલી શું હોય કે એમાં મેલ સ્ટુડન્ટ નું ઓર્ગેનાઇઝેશન, મેલ સ્ટુડન્ટનું ઓર્ગેનાઇઝેશન. બટ સોરોરિટી મતલબ કે ટ્રેડિશનલી ફિમેલ સ્ટુડન્ટનું ઓર્ગેનાઇઝેશન. ઓકે, અહીંયા ઓબ્વિયસ છે કે સોરોરિટી એટલે સોરોસ એટલે સિસ્ટર. તો એના પરથી તો ખાસ આપણને ખ્યાલ આવી જાય કે સોરોરિટી એટલે એમાં ફિમેલ લોકોનું જ સંગઠન હશે, એમાં ફિમેલ જ હશે એ સંગઠનમાં, બરાબર. અને ફ્રેટર્નિટીમાં ફિમેલ પણ હોઈ શકે, મેલ પણ હોઈ શકે. એવું ઓલમોસ્ટ મતલબ એવું ના હોય કે મેલ ફિમેલ ન પણ હોય. ફ્રેટર્નિટી કોઈ પણ શકે છે, બટ મેજરલી ફ્રેટર્નિટીમાં મેલ હશે અને સોરોરિટીમાં ફિમેલ હશે. ઓકે, એ રીતે. ચલો, નેક્સ્ટ વર્ડ છે યુક્સોરિયસ. યુક્સોરિયસ જે છે એ એડજેક્ટિવ છે. તો યુક્સોર ઉપરથી એટલે કે યુક્સોર એટલે કે વાઇફ, તો એના રિલેટેડ છે, બરાબર. તો યુક્સોરિયસ મતલબ એવું થાય કે એવો પુરુષ કે જે જો એક્સેસિવલી ડિવોટેડ ઓર સબમિસિવ ટુ વન્સ વાઇફ, એટલે કે પોતાની પત્ની પ્રત્યે વધારે સમર્પણ ધરાવતો યા તો એને પ્રેમ કરતો એવો પતિ, એને કહેવાય યુક્સોરિયસ. તો પત્નીના પ્રભાવ હેઠળ રહેનાર એવું તો મતલબ કેવું થાય, મતલબ એવી રીતે નહીં કે હા પત્ની કહે છે એ પ્રમાણે જ કરે છે એવું નહીં. એ પોતાની સ્વેચ્છાથી કરતો, સ્વેચ્છાથી સમર્પણની ભાવના રાખતો, ડરના માહોલમાં રહીને નહીં. ઓકે, તો એવો સ્વેચ્છાથી પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હોય, તો સમર્પણ ધરાવતો હોય, તો એવો પતિ તેને કહેવાય યુક્સોરિયસ. ઓકે, નેક્સ્ટ વર્ડ છે યુક્સોરિયલ. યુક્સોરિયલ એ એડજેક્ટિવ છે. તો એ પણ યુક્સોર પરથી એટલે કે વાઇફ એના પરથી છે, બરાબર. તો રિલેટેડ ટુ અ વાઇફ ઓર અ રિલેશનશિપ બિટવીન અ હસબન્ડ એન્ડ અ વાઇફ, એટલે કે યુક્સોરિયલ એટલે કે પત્ની સંબંધી યા તો પત્ની સાથેના સંબંધને લગતું, બરાબર. જેમ કે યુક્સોરિયલ યુક્સોરિયલ નોવેલ. તો એ નોવેલ કેવી છે, યુક્સોરિયલ એટલે કે પતિ પત્નીના સંબંધો વિશેની વાત કરતી છે નોવેલ. યુક્સોરિયલ મૂવી, તો એ મૂવીમાં પતિ પત્નીના સંબંધોને લઈને વાર્તા હશે એ રીતે. તો યુક્સોરિયલ એડજેક્ટિવ છે. તો યુક્સોરિયલ નો મતલબ થાય રિલેટેડ ટુ વાઇફ ઓર રિલેશનશિપ બિટવીન હસબન્ડ એન્ડ વાઇફ. ઓકે, ચાલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે મેરિટલ. મેરિટલ એ એડજેક્ટિવ છે. મેરિજ છે એ વર્ડ જે છે એ મેરિટસ એટલે કે હસબન્ડ ઉપરથી આ વર્ડ 3 આવે છે. તો મેરિટસ એટલે કે હસબન્ડ. મેરિટલનો મતલબ થાય રિલેટેડ ટુ મેરેજ ઓર મેરિડ પીપલ, એટલે કે વૈવાહિક તો લગ્ન જીવનને સંબંધિત એનો મતલબ થાય, બરાબર. કેમ કે એડજેક્ટિવ છે કે જો મેરિટલ રિલેશનશિપ કેવી છે, રિલેશનશિપ છે બટ કેવી છે, મેરિટલ રિલેશનશિપ છે. થયું ને એડજેક્ટિવ. જો ગુડ કમ્યુનિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર હેલ્ધી મેરિટલ રિલેશનશિપ, એટલે કે સારા વૈવાહિક સંબંધ માટે સારો સંવાદ મહત્વપૂર્ણ છે. રાઈટ, વાત સાચી પણ છે. ઓકે, તો મેરિટલ નો મતલબ થાય લગ્નને સંબંધિત, લગ્ન જીવનને લગતું, વૈવાહિક. ઓકે, નેક્સ્ટ વર્ડ છે આપણો એક્સ્ટ્રા મેરિટલ. એક્સ્ટ્રા મેરિટલ એટલે અહીંયા તમને ખબર છે એક્સ્ટ્રા એટલે કે આઉટસાઇડ અને મેરિટલ એટલે કે મેરેજ, બરાબર. એના પરથી બનેલો છે, બંને રૂટ વર્ડ છે. તો એક્ઝિસ્ટિંગ ઓર અકરિંગ આઉટસાઇડ મેરેજ એટલે કે મેરેજ બહાર, લગ્ન જીવન સિવાય કે સ્પેશિયલી અ રિલેશનશિપ, બરાબર.
એક એવું રિલેશનશિપ છે કે મેરેજ સિવાયની રિલેશનશિપ, એને કહેવાય એક્સ્ટ્રા મેરિટલ, કે લગ્ન બહારનું, વૈવાહિક સંબંધની બહારનું. બરાબર, આ વર્ડ જનરલી તમે સાંભળ્યો હશો. તો જો ધ નોવેલ ડીલ્સ વિથ ધ કોન્સિક્વન્સીસ ઓફ એન એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપ, કે નવલકથા જે છે એ લગ્ન બહારના સંબંધના પરિણામો વિશે વાત કરે છે. ઓકે, તો આ રિલેશનશિપ કેવી છે? એક્સ્ટ્રા મેરિટલ, એડજેક્ટિવ છે. બરાબર. પછી અહીંયા વર્ડ છે આપણું પ્રી મેરિટલ. એક્સ્ટ્રા મેરિટલ એટલે લગ્ન બહારનું, પ્રી મેરિટલ એટલે પ્રી એટલે કે બિફોર મેરિટલ એટલે કે મેરેજ, એટલે લગ્ન પહેલાનું, લગ્ન પૂર્વેનું. ઓકે, એ પણ એડજેક્ટિવ છે. તો એડજેક્ટિવ આ પણ છે કે પ્રી મેરિટલ એટલે કે લગ્ન પહેલાનું. રાઈટ. ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે. નેક્સ્ટ વર્ડ છે રીગલ. રીગલ એ એડજેક્ટિવ છે. હવે રીગલ વર્ડ જે છે એ રેક્સ યા તો રેજિસ, એટલે કે એનો મતલબ થાય કિંગ, એ તો રૂટ, રાજ કરવું, યા તો રાજા, એવો એનો મતલબ થાય. બરાબર. તો આ જે વર્ડ છે એનો મતલબ રાજા યા તો રાજ્ય કરવું, એના આસપાસનો મિનિંગ થતો છે. બરાબર. જોઈએ તો રીગલ નો મતલબ થાય રિલેટેડ ટુ અ કિંગ ઓર અ ક્વીન, રોયલ યા તો મેગ્નિફિસન્ટ, એટલે કે રાજવી યા તો શાહી યા તો રાજા રાણી સાથે સંબંધિત જે હોય એનો મતલબ થાય રીગલ મીન્સ કે રાજવી. બરાબર, કે આપણે રાજવી લુક છે, રાજવી મહેલ છે, એમ કે રાજવી મહેલ ટાઈપનું છે, આપણે આવા શબ્દો વાપરતા હોય. તો રાજવી એટલે કે કોઈક શાહી છે એમાં, તો એને કહેવાય રીગલ, એડજેક્ટિવ છે. તો એની આગળ આપણે રીગલ વર્ડ યુઝ કરીને પછી વર્ડને મૂકી શકીએ એમ, એ રીતે. તો જો ધ પેલેસ હેઝ અ રીગલ એપિયરન્સ. જો એપિયરન્સ કેવો છે? રીગલ છે, એટલે કે રાજાશાહી છે, શાહી છે એમ. કે મહેલનો દેખાવ શાહી છે. રાઈટ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. અને હા મિત્રો, તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો કે હા મજા આવે છે, અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. હવે જુઓ, અહીંયા એક વર્ડ તમે સાંભળ્યો છે, ટાયરાનોસોરસ રેક્સ. આ ટાયરાનોસોરસ રેક્સ શું છે? એક ડાયનાસોરની પ્રજાતિ છે. બરાબર. હવે આ જે છે એનું આ રેક્સ તમે જોયું કે રેક્સ એટલે કે શું થાય? કિંગ. હવે કિંગ છે એ ટાયરાનોસોરસ રેક્સ જે છે એ ડાયનાસોરનું કિંગ હતું. બરાબર, એ રાજા જેને કહેવાય ડાયનાસોર. કેમ? કેમ કે એ એકદમ લાર્જેસ્ટ, સૌથી મોટું લાર્જેસ્ટ ડાયનાસોર હતું એ ટાયરાનોસોરસ રેક્સ. સોરી ટુ પ્રોનાઉન્સ ધેટ, બટ ટાયરાનોસોરસ રેક્સ હતું. તો એનું નામ મતલબ સૌથી મોટું જે ડાયનાસોર એનું નામ પણ એ રીતે બનેલું છે રેક્સ, એટલે કે રાજા હતું. કેમ કે એ સૌથી મોટું હતું એટલા માટે ને એવું નામ આપેલું સાયન્ટિસ્ટે. બરાબર. તો જો કિંગ ઓફ ધ ટાયરન્ટ લિઝાર્ડ. હવે જે ડાયનાસોર જે છે એ એકચ્યુઅલી જે લિઝાર્ડ એટલે કે ગરુડ, એ ગરોડી એ વખતના સમયમાં કહેવાય કે આ ગરોડી જે છે ડાયનાસોરનું જ રૂપ છે એવું કહેવાય છે. રાઈટ. તો એવું કહે કે ટાયરન્ટ કરીને જે લિઝાર્ડ હતી એનો કિંગ એકચ્યુઅલમાં ગરોડી જ કહેવાય છે, જે ડાયનાસોર છે પરંતુ મોટી ગરોડી એ રીતે. રાઈટ. લાર્જેસ્ટ. સો એના માટે આ વર્ડ પણ એ રીતે જ બનેલું છે, ટાયરાનોસોરસ રેક્સ. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. જેથી કરીને હવે નેક્સ્ટ ટાઈમ આવે તો તમને ખ્યાલ આવે રેક્સ એટલે કે રાજા. કોઈ પાછળ રેક્સ લાગેલું હોય તો તમને ખબર પડે કે રાજા રિલેટેડ છે. ઇટ ઇઝ અ કિંગ ઓફ સમથિંગ ઓફ ધીસ ઓર સ્પીસીસ. રાઈટ. પછી છે રિગાલિટી. જો રિગાલિટી હવે તમે જો રીગલ એટલે કે રાજા, શાહી એવો મતલબ થાય. તો અહીંયા નાઉન છે રિગાલિટી, એટલે પણ રાજવી પણ. બરાબર, કે શાહી ભવ્યતા, રાજવી દરજ્જો. ધ ક્વોલિટી ઓફ સ્ટેટસ ઓફ બિંગ રોયલ, રોયલ ડિગ્નિટી ઓર ગ્રેન્ડર. ગ્રેન્ડર એટલે કે રાજવી તરીકેનો જે પ્રભાવ છે એનો. બરાબર. તો ધ પેલેસ રિફ્લેક્ટેડ ધ રિગાલિટી ધ ફોર્મર કિંગ. એટલે મહેલમાં ભૂતપૂર્વ રાજાની રાજવી ભવ્યતા જોવા મળતી. ઓકે, તો રિગાલિટી એટલે કે રાજવી પણ જે છે એને રિગાલિટી કહેવાય. પછી નેક્સ્ટ વર્ડ છે આપણું રિગાલિયા. રિગાલિયા પણ નામ છે. રિગાલિયા રેજિસ એટલે કે કિંગ ઉપરથી જ બનેલું છે. તો રિગાલિયાનો મતલબ થાય ધ સ્પેશિયલ ક્લોથ્સ, ડેકોરેશન્સ, બેચીસ. જો કપડા યા તો કોઈ પ્રકારનું ડેકોરેશન છે, યા તો બેચીસ એટલે કે જે બેચીસ હોય છે ને, શું કહેવાય એને ગુજરાતીમાં? રાજચિહ્ન. યસ. તો એને કહેવાય બેચીસ. તો એ યા તો ઓર ઓબ્જેક્ટ એસોસિએટેડ વિથ રોયલ્ટી ઓર અ પર્ટિક્યુલર ઓફિશિયલ પોઝિશન. બરાબર, એટલે કે કોઈ એવો રાજવી પોશાક હોય, યા તો શણગાર હોય, યા તો રાજવી ચિહ્નો કે જે કોઈ ખાસ પદને રિપ્રેઝન્ટ કરતા.
કે રાજાશાહી લુક પ્રેઝન્ટ કરતા હોય, યા તો કોઈ સ્પેસિફિક કોઈ પદ હોય, જેમ કે જનરલ હોય, આર્મી જનરલ હોય, તો એમનો પોશાક એક અલગ, રાઈટ, જેમનો એમના રેન્ક પ્રમાણે જે એમનો દેખાવ છે, એ કપડા પહેરે કેવા જોરદાર મસ્ત લાગે એમ. તો એ જે પોશાક છે એમ, તો એ અલગ કોઈ પોશાકને પણ રિપ્રેઝન્ટ કરે છે. રિગાલિયા વર્ડ જે છે એ અલગ પ્રકારના પોશાકને પણ એ રિપ્રેઝન્ટ કરે છે આ વર્ડ, રાઈટ. એટલા માટે રાજાશાહીને લગતું હોય તો ખરું, અલગ પ્રકારના જો પોશાક હોય જે પર્ટિક્યુલર રેન્ક, બરાબર, રેન્ક નો મતલબ સમજો કે કોઈ પર્ટિક્યુલર પોઝિશનને રિપ્રેઝન્ટ કરે છે એવું બતાવતું હોય તો એ પણ એને કહેવાય રિગાલિયા. ધ કિંગ એપિયર્ડ ઇન અ ફૂલ રોયલ રિગાલિયા. રાજા સંપૂર્ણ રાજવી પોશાક અને શણગાર સાથે હાજર થયો. ચલો મિત્રો, નેક્સ્ટ વર્ડ છે આપણો મોનોમિનિયા. મોનોમિનિયા વર્ડ છે એ મોનો અને મેનિયા આ બંને રૂટ વર્ડ પરથી બનેલું છે. મોનો એટલે કે વન, અને મેનિયા એટલે કે ઓબ્સેશન, મેડનેસ, એટલે કે કશાક પ્રત્યેનું ઓબ્સેશન, એટલે કે કશાક પ્રત્યેનું ઘેલું, યા તો કશાક પ્રત્યેનું વળગણ કહેવાય ને, તો એને કહેવાય ઓબ્સેશન યા તો મેનિયા, બરાબર. તો મોનો એટલે કે વન અને મેનિયા એટલે કે ઓબ્સેશન, એટલે કોઈ એક વસ્તુ યા તો ક્રિયા કે કોઈ પર્ટિક્યુલર આઈડિયા યા તો સબ્જેક્ટ યા તો કોઈ એક્ટિવિટી પ્રત્યેનું વધારે પડતું ઓબ્સેશન હોય તો એને કહેવાય મોનોમેનિયા. જો અનએક્સેસિવ ઓર ઓબ્સેસિવ preoccupation with one particular idea, subject or activity. Yes. તો કોઈ એક વિચાર યા તો વિષય યા તો પ્રવૃત્તિ પ્રત્યે અતિશય વળગણ, એક જ વસ્તુનું ઘેલું, તો એને કહેવાય મોનોમેનિયા. એકચ્યુઅલી સક્સેસફુલ થવા માટે મોનોમેનિયા હોવું જરૂરી છે કોઈ એક વિષય પર. જેમ કે તમને કંઈ પણ ગમતું હોય, કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટી, કોઈ આર્ટમાં તમે અગર એક્સપર્ટ થવા માંગતા હોય તો એને એકદમ એની અંદર ઘૂસી જવું પડે, એના પ્રત્યેનું ઓબ્સેશન હોવું જોઈએ, તો આપણને એમાં સક્સેસ મળતી હોય છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે કોઈ એક વસ્તુ માટે આપણે એના પ્રત્યે શું કે ઓબ્સેસિવ હોવા જોઈએ, then only we can get the success, right? તો મોનોમેનિયાનો મતલબ થાય કોઈ એક વિષય યા તો પ્રવૃત્તિ પ્રત્યે આપણું અતિશય વળગણ હોય એને કહેવાય મોનોમેનિયા. એ ચાહે કંઈ પણ કોઈ આઈડિયા હોય, સબ્જેક્ટ હોય યા તો કોઈ એક્ટિવિટી હોય. ઓકે. His monomania about becoming rich affected his relationship. અમીર બનવા પ્રત્યેના તેના અતિશય વળગણે તેના સંબંધોને અસર કરી. Her monomania for collecting rare books consumed all her free time. દુર્લભ પુસ્તકો એકત્રિત કરવાના તેના અતિશય શોખે તેનો બધો ફાજલ સમય લઈ લીધો. બરાબર. ચલો, નેક્સ્ટ વર્ડ છે મોનોમેનિયાક. એટલે કે જે મોનોમેનિયા છે એનું નાઉન છે મોનોમેનિયાક, એટલે કે પર્સન કે જે એક જ વિષય યા તો વિચાર પ્રત્યે અતિશય વળગણ ધરાવે છે એવો વ્યક્તિ એને કહેવાય મોનોમેનિયાક. અને મોનોમેનિયાકલ જે એડજેક્ટિવ છે એ એક જ વિષય યા તો અથવા વિષય પ્રત્યેના અતિશય વળગણ વાળું એને કહેવાય મોનોમેનિયાકલ, એડજેક્ટિવ ફોર્મમાં યુઝ થાય. બરાબર. Showing an excessive obsession with one particular idea or subject or activity, right? You can say that. So monomaniacal and monomania. ઠીક છે, આ વર્ડ્સ આપણે આજે શીખ્યા. ચલો નેક્સ્ટ વર્ડ જોઈશું. હવે છે ડિપ્સોમેનિયા. હવે ડિપ્સોમેનિયા ડિપ્સો પ્લસ મેનિયા પરથી બનેલું છે. મેનિયા એટલે તો ખ્યાલ આવી ગયો આપણને, ઓબ્સેશન, બરાબર. અને ડિપ્સો એટલે કે થર્સ્ટ એટલે કે તરસ, એના પરથી છે. પરંતુ આ તરસ કંઈક અલગ પ્રકારની છે. ઠીક છે. જો એબનોર્મલ ઓર અનકન્ટ્રોલેબલ ક્રેવિંગ ફોર આલ્કોહોલ, એટલે કે આલ્કોહોલ પ્રત્યે અનકન્ટ્રોલેબલ ફિલિંગ, કે એને આલ્કોહોલ પીવાની ઈચ્છા થયા કરે. તો એવો જે મેનિયા છે, એવું જે ઓબ્સેશન છે એને કહેવાય ડિપ્સોમેનિયા. એટલે કે દારૂ પીવાની લત વાળું યા તો કહેવાય ને કે અતિશય દારૂનું વ્યસન હોય એવું વ્યક્તિ, એવું એને કહેવાય ડિપ્સોમેનિયા. બરાબર. એ અસરને કહેવાય ડિપ્સોમેનિયા, એ ઓબ્સેશનને કહેવાય ડિપ્સોમેનિયા. The doctor recognized signs of dipsomania in the patient. કે ડોક્ટરે દર્દીમાં દારૂ પીવાની અનિયંત્રિત વૃત્તિના લક્ષણો ઓળખ્યા. એકચ્યુઅલી આ જે વ્યક્તિ છે એને દારૂ ના પીવો હોય, બટ એક સિચ્યુએશનમાં ફસાઈ ગયો, એને એ લત લાગી ગઈ, જેના કારણે પીતો હોય, રાઈટ. એવું એટલે કે ડિપ્સોમેનિયા એટલે કે એ વ્યક્તિ કે જે આ ડિપ્સોમેનિયાનો શિકાર હોય એ વ્યક્તિ એને કહેવાય ડિપ્સોમેનિયાક. ઓકે. પછી છે ડિપ્સોમેનિયાકલ. તો ડિપ્સોમેનિયાકલ નો મતલબ શું થાય? એ એડજેક્ટિવ છે. બરાબર. ડિપ્સોમેનિયાકલ એડજેક્ટિવ વર્ડ છે. તો રિલેટેડ ટુ ઓર કેરેક્ટરાઇઝડ બાય અન અનકન્ટ્રોલેબલ ડિઝાયર ફોર આલ્કોહોલ. દારૂ પીવાની અનિયંત્રિત વૃત્તિ યા તો દારૂના વ્યસન વાળું
એને કહેવાય ડિપ્સોમેનિયા. ચલો નેક્સ્ટ વર્ડ છે ક્લેપ્ટોમેનિયા. ક્લેપ્ટોમેનિયા વર્ડ જે છે ક્લેપ્ટે એટલે કે સ્ટીલ એટલે કે ચોરી કરવું, ચોરવું એમ. અને મેનિયા એટલે કે ઓબ્સેશન. બરાબર, એટલે કે ચોરી કરવાનું એને ઓબ્સેશન, ચોરી કરવાનું વળગણ. બરાબર, પરંતુ આ જે વ્યક્તિ છે કે જે ચોરી કરે છે, પરંતુ એને એવું નથી કે હા એને કંઈક પોતાના ફાયદા માટે કરવું, બસ એને એક હેબિટ પડી ગઈ કે ના કે એને કોઈ ઇકોનોમિક ગેઇન કરવાનું, જેમ કે કેટલાકને ચોરી કરવાનું કેમ હોય કે એને કંઈક ફાયદો થાય કે કોઈના પૈસા ચોરી થાય તો એને ઇકોનોમિકલ ફાયદો થાય, એટલા માટે એને પૈસા ચોરી. પરંતુ આને આ જે ક્લેપ્ટોમેનિયા જે છે એ એવા વ્યક્તિ માટે યુઝ થાય કે ક્લેપ્ટોમેનિયા એક એવું ઓબ્સેશન છે કે જેમાં વ્યક્તિ ચોરી કરે છે પણ બસ એમ જ એને કઈ આ વ્યક્તિ ચોરી કરવા વાળો વ્યક્તિ ધનવાન પણ હોઈ શકે છે, બસ એને ટેવ છે કોઈની વસ્તુ લઈ લેવી, કોઈની વસ્તુ હડપી લેવી, એવી રીતે. બરાબર, ચોરી કરી લેવી, એ ચાહે નાની હોય મોટી હોય, કોઈ વસ્તુ બસ એને લેવાની, બસ એને એટલી તીવ્ર ઈચ્છા હોય બસ. તો આ પ્રકારનું જે છે ઓબ્સેશન એને કહેવાય ક્લેપ્ટોમેનિયા. A mental health condition involving a recurrent inability to resist the urge to steal things. એટલે કે એ પોતાની જે તીવ્ર ઈચ્છા હોય એને કંટ્રોલ ના કરે છે. કઈ ઈચ્છા કે કોઈ વસ્તુને ચોરી કરવી એમ. યુઝ્યુઅલી થિંગ્સ that are not needed, એટલે કે એવી વસ્તુ કે જે એને જરૂર નથી છતાં એ લે છે. તો આ પ્રકારનું જે ઓબ્સેશન છે એને કહેવાય ક્લેપ્ટોમેનિયા. તો ચોરી કરવાની વારંવાર થતી અનિયંત્રિત વૃત્તિ યા તો ચોરી કરવાની માનસિક બીમારી એને કહેવાય ક્લેપ્ટોમેનિયા. પણ તો ક્લેપ્ટોમેનિયા ચોરી કરવી એ આખી અલગ વસ્તુ છે. અને આપણે જે ચોરી કરવાનું જે માનસિકતા છે, આપણે મતલબ જે વિચાર છે એ અલગ છે. અને ક્લેપ્ટોમેનિયા જેને થાય, જે ક્લેપ્ટોમેનિયાથી પીડિત વ્યક્તિ હોય તો એનો આખો કોન્સેપ્ટ અલગ છે. બરાબર, તો એ ખાસ બંને ડિફરન્સ છે એમ કહેવાનો ભાવ છે કે ક્લેપ્ટોમેનિયા વ્યક્તિ જે છે, બરાબર, જે ક્લેપ્ટોમેનિયા વ્યક્તિ છે એને શું હોય, એ વ્યક્તિ પોતે ચોરી કરે પરંતુ એને કઈ ઇકોનોમિક ફાયદો ના હોય છતાં પણ એ કોઈની વસ્તુ લઈ લેતો, બરાબર, અને ધનવાન પણ હોઈ શકે. તમને ખ્યાલ આવે કે કેવા પ્રકારની માનસિકતા હશે, રાઈટ. A person who has kleptomania, જેને ક્લેપ્ટોમેનિયા હોય એ વ્યક્તિને ક્લેપ્ટોમેનિયા કહીશું. The kleptomaniac stole small objects despite not needing them. એ વ્યક્તિને વસ્તુની જરૂર ન હોવા છતાં પણ નાની વસ્તુની ચોરી કરી. એક કમ્પલ્ઝન હોય, કોઈકની વસ્તુ લઈ લેવાનું કમ્પલ્ઝન હોય, તીવ્ર વૃત્તિ હોય, તીવ્ર ઈચ્છા થઈ જાય કોઈની વસ્તુ લઈ લેવાની, તો એને કહેવાય ક્લેપ્ટોમેનિયા. ને એડજેક્ટિવ છે ક્લેપ્ટોમેનિયા, રાઈટ. ક્લેપ્ટોમેનિયાકલ એ એડજેક્ટિવ છે રિલેટેડ ટુ ઓર શોઈંગ ક્લેપ્ટોમેનિયા, જેની અંદર ક્લેપ્ટોમેનિયાની લક્ષણો દેખાતા હોય એ ક્લેપ્ટોમેનિયા. બરાબર, ક્લેપ્ટોમેનિયા સંબંધિત ચોરી કરવાની અનિયંત્રિત વૃત્તિને દર્શાવતું. The psychologists study our kleptomaniacal behavior. જે ક્લેપ્ટોમેનિયાકલ બિહેવિયર એ મનોવૈજ્ઞાનિકોએ એનો અભ્યાસ કર્યો. ચલો નેક્સ્ટ વર્ડ છે પાયરોમેનિયા. પાયરોમેનિયા પાયરો પ્લસ મેનિયા પરથી બનેલું છે. પાયરો એટલે કે ફાયર એટલે કે આગ, અને મેનિયા એટલે ઓબ્સેશન. હવે આગનું ઓબ્સેશન, બરાબર. હવે જુઓ આ વ્યક્તિ જે ઓબ્સેશન છે કેવું છે કે આ કન્ડિશનમાં વ્યક્તિ શું કરે કે એને બસ કશું આગ લગાડવાની ઈચ્છા થાય, એને તીવ્ર વૃત્તિ, રાઈટ. તો એને એમાં મજા આવતી, રાઈટ. આગ ઇન્ટેન્શનલી લગાડે છે, કેમ કે એને એમાં મજા આવે છે એટલા માટે, બરાબર. એમાં એને કઈ ફાયદો શું છે, તો બસ એને મજા છે એટલા માટે આગળ, બરાબર. તો એ પ્રકારનું જે ઓબ્સેશન છે એને કહેવાય પાયરોમેનિયા. તો a condition involving an irresistible urge to deliberately set fires. જાણપૂર્વક, ડેલિબરેટલી મતલબ જાણપૂર્વક પોતે આગ લગાડે છે, એવી અનિયંત્રિત વૃત્તિ કે આગ લગાડવાનું માનસિક વળગણ. પાયરોમેનિયા ઇઝ કેરેક્ટરાઇઝડ બાય અ રિકરન્ટ અર્જ ટુ સેટ ફાયર. એટલે પાયરોમેનિયામાં વારંવાર આગ લગાડવાની અનિયંત્રિત ઈચ્છા જોવા મળે છે. ઓકે, ચાલો નેક્સ્ટ વર્ડ છે પાયરોમેનિયાક. કે જે વ્યક્તિ જે છે પાયરોમેનિયાથી પીડાતી હોય એને કહેવાય પાયરોમેનિયાક. અને એનું એડજેક્ટિવ છે પાયરોમેનિયાકલ, કે આગ લગાડવાની અનિયંત્રિત વૃત્તિને સંબંધિત કહેવાય પાયરોમેનિયાક. હવે અહીંયા એક બીજો વર્ડ છે ઇન્સેડિયારિઝમ. હવે ઇન્સેડિયારિઝમ નો મતલબ શું થાય કે ઇન્સેન્ડો પરથી એટલે કે બર્ન યા તો સેટ ફાયર. અહીંયા પણ ફાયર છે, તો અહીંયા શું છે કે એ ઈરાદાપૂર્વક આગ લગાડે છે. અહીંયા ઈરાદાપૂર્વક આગ લગાડવાની જે ક્રિયા છે એને કહેવાય ઇન્સેડિયારિઝમ.
એમાં એ શું કરતો હોય કે ક્યારેક કંઈક રિવેન્જ માટે પણ આગ લગાડતો હોય, બરાબર, તો ઈરાદાપૂર્વક આગ લગાડે રિવેન્જ લેવા માટે, રાઈટ, તો એને કહેવાય ઇન્સેડિયારિઝમ. ધ પોલીસ સસ્પેક્ટેડ ઇન્સેડિયારિઝમ આફ્ટર ધ વેરહાઉસ બર્ન ડાઉન. એટલે કે ગોડાઉનમાં આગ લગાવ્યા પછી પોલીસે ઈરાદાપૂર્વક આગ લગાડવાની શંકા કરી, એટલે કે આથી જાતે કરી, તો તે ઈરાદાપૂર્વક આગ લગાડે. પેલામાં શું હતું, અહીંયા જે આપણે જોયું પાયરોમિનિયમમાં શું હતું કે એને બસ થ્રિલ છે, એમાં મજા આવે છે એટલા માટે આગ લગાડે છે. અને ઇન્સેડિયારિઝમમાં કેવું હોય કે વ્યક્તિને કોઈનો બદલો લેવાની ભાવના, બરાબર, કોઈનું બગાડવાની ઈચ્છા, અને એ રીતે એનું ઇન્ટેન્શન બહુ જ ખરાબ હોય એટલા માટે આગ લગાવે છે. તો એવું એ જે છે વૃત્તિ કે એ પ્રકારનું જે કમ્પલ્સન છે એને કહેવાય ઇન્સેડિયારી. અને ઇન્સેન્ડિયારી એને શું કહેવાય, આગ લગાડનાર યા તો ઉશ્કેરણી જનક, બરાબર, યા તો પર્સન ઓર અ ડિવાઇસ ધેટ ડેલિબરેટલી સ્ટાર્ટ્સ ફાયર. એટલે કે આગ લગાડનાર વ્યક્તિ એને કહેવાય ઇન્સેન્ડિયારી, તો આગ લગાડવાનું જે સાધન છે એને કહેવાય ઇન્સેન્ડિયારી, બરાબર, ડિઝાઇન ટુ કોઝ ફાયર, ઓલ્સો લાઇકલી ટુ પ્રોવોક સ્ટ્રોંગ ફિલિંગ ઓર કોન્ફ્લિક્ટ. એટલે કે કોઈ પોતાના હશે એની કંઈક અંદરથી કોઈનો બદલો લેવાની ભાવના હોય, તો એ રીતે કોઈ વ્યક્તિ આગ લગાડતું હોય, જાણી જોઈને આગ લગાડે, તો એને કહેવાય ઇન્સેન્ડિયારી, રાઈટ, કોઈને નુકસાન કરવા માટે, બરાબર, કોઈને નુકસાન કરવાની ભાવનાથી જ્યારે આગ લગાડે તો એને કહેવાય ઇન્સેન્ડિયારી. અહીંયા સેન્ટેન્સ છે, ધ પોલીસ ડિસ્કવર્ડ એન ઇન્સેન્ડિયારી ડિવાઇસ એટ ધ સાઇટ. એટલે પોલીસે સ્થળ પર આગ લગાડવાનું સાધન, ઇન્સેન્ડિયારી ડિવાઇસ એટલે એડજેક્ટિવ ફોર્મમાં છે, બરાબર. ને અહીંયા જે આપણે નાઉન પણ કહેવાય ઇન્સેન્ડિયારી, નાઉન પણ છે કે કોઈ વ્યક્તિ જે છે આગ લગાડનાર એને પણ ઇન્સેન્ડિયારી કહેવાય, અને એડજેક્ટિવમાં પણ ઇન્સેન્ડિયારી યુઝ કરી શકાય. હવે જુઓ નેક્સ્ટ વર્ડ છે આપણો આર્સન. આર્સન જે છે એનો મતલબ થાય કે આગ ચંપી, એટલે ક્રિમિનલ એક્ટ ઓફ ડેલિબરેટલી સેટિંગ ફાયર ટુ ધ પ્રોપર્ટી. એટલે કે મિલકતને ઈરાદાપૂર્વક સળગાવવાનો હોય. હવે ઈરાદાપૂર્વક સળગાવવાનું છે એમાં કેવું હોય છે કે આ વ્યક્તિ જનરલી પોતાના ઇકોનોમિક બેનિફિટ માટે સળગાવે. ફોર એક્ઝામ્પલ, હવે કોઈ પ્રોપર્ટી છે, બરાબર, હવે એને આગ લગાડે તો એનો ઇન્સ્યોરન્સ સિક્યોર થાય, બરાબર, તો એના માટે પણ એ આગ લગાડે, મતલબ કે એક પોતાના ઇકોનોમિક બેનિફિટ માટે આગ લગાડે શકે. તો એવું જે થાય એ જે ઘટના છે એને કહેવાય આર્સ, બરાબર, આર્સ, રાઈટ. હવે આપણે જો 3 પ્રકારના આગ લગાડવાના ઘટના તમને રિલેટેડ આપણે વર્ડ શીખીએ. એક આર્સન, બીજો છે ઇન્સેન્ડિયારિઝમ, અને બીજો છે પાયરોમિનિયમ. તો આ ત્રણેયના ડિફરન્સ શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ. કે જે આર્સન જે છે એ શું કરે છે કે પોતાના ઇકોનોમિક બેનિફિટ માટે આગ લગાડે છે, રાઈટ, પોતાની મિલકતને આગ લગાડે છે પોતાના બેનિફિટ માટે, કે એને કંઈક ઇકોનોમિક બેનિફિટ, રાઈટ. અને બીજો જે છે પાયરોમિનિયકને કમ્પલ્સન છે, એને પોતાને થ્રિલ છે, મજા આવે છે, બરાબર, એના માટે આગ લગાડે. અને થર્ડ છે ઇન્સેન્ડિયારિઝમ. ઇન્સેન્ડિયારિઝમ એ કોઈ બદલો લેવા માટે આગ લગાડે છે, રાઈટ. તો આઈ હોપ કે તમે આ ડિફરન્સ ખ્યાલ આવી ગયો છે. ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે, આર્સોનિસ્ટ. તો આર્સોનિસ્ટ નો મતલબ શું થાય, અ પર્સન હુ ડેલિબરેટલી સેટ્સ ફાયર, રાઈટ, કે જે ફાયર કરે છે, રાઈટ, યાની આગ લગાડે છે એ વ્યક્તિ એને કહેવાય આર્સનિસ્ટ. પરંતુ એનું ઇન્ટેન્શન શું છે એ પરથી નક્કી થાય કે વેધર ઇઝ એન આર્સનિસ્ટ ઓર ઇન્સેન્ડિયારિસ્ટ ઓર પાયરોમિનિયમ, રાઈટ. તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઇન્ટેન્શન શું છે, બરાબર, એના પરથી નક્કી થાય. ચલો નેક્સ્ટ વર્ડ છે મેગાલોમેનિયા. હવે મેગાલોમેનિયા નો મિનિંગ શું થાય, તો મેગા એટલે કે ગ્રેટ, એટલે તો લાર્જ, અને મેનિયા એટલે ઓબ્સેશન. એટલે આમાં કેવું હોય કે આ જે પ્રકારનું ઓબ્સેશન છે એમાં વ્યક્તિ પોતે એવું માને કે પોતે મહાન છે, પોતે જ બધું છે, રાઈટ, દુનિયાનો સર્વશ્રેષ્ઠ માની લે વ્યક્તિ પોતાને. તો આ પ્રકારનું જે ઓબ્સેશન છે તો એને કહેવાય મેગાલોમેનિયા, રાઈટ. જુઓ, એક્ઝાજરેટેડ બિલીફ, એટલે કે વધારે એક્ઝાજરેટેડ બિલીફ એટલે વધારે પડતું એવું બિલીફ કે જે અતિશય ઇન વન્સ ઓન ઇમ્પોર્ટન્સ, એટલે પોતાને જ મહત્વ આપે એવું, પાવર ઓર એબિલિટી, પોતાની શક્તિ, મહત્વ અથવા મહાનતા વિશેની અતિશય અને અવાસ્તવિક ભાવના, મહાનતાનું ગેલું, એને કહેવાય મેગાલોમેનિયા. His megalomania made him believe that he could control everyone.
તેની મહાનતાની અતિશય ભાવનાને કારણે તેને લાગતું હતું કે તે દરેક વ્યક્તિને નિયંત્રિત કરી શકે છે. અને આ પ્રકારના ઓબ્સેશનથી પીડાતી વ્યક્તિ હોય એને કહેવાય મેગાલોમેનિયાક. શું કહીશું? મેગાલોમેનિયાક. જે પર્સન છે જે મેગાલોમેનિયા થી પીડા છે, બરાબર, એને કહેવાય મેગાલોમેનિયાક. A person who has an exaggerated belief in his own importance, power or abilities. જે આ મેગાલોમેનિયાની વાળી વ્યક્તિ જે છે તેની અંદર એ ટાઈપની ભાવના છે, એ ટાઈપની ફિલિંગ છે, એને કહીશું મેગાલોમેનિયાક. નાઉન છે એ કોઈ વ્યક્તિ માટે તમે કહી શકો. કોઈ વ્યક્તિ અગર એવું હોય તો તમે કહી શકો કે he is megalomaniac. The megalomaniac believed that he was destined to rule the world. જુઓ છે ને કે મહાનતાની ગેલસાવાળી જે વ્યક્તિ માનતી હતી કે તેનું સમગ્ર વિશ્વ પર શાસન કરવું નક્કી છે, તે પોતે શાસન કરી શકે છે, એને એવું નસીબ છે, એવું એના માટે નક્કી જ છે એવું એને લાગે છે. is destined to do it, right? એટલા તને ચાલો નેક્સ્ટ વર્ડ છે મેગાલોમેનિયાકલ, કે જે એડજેક્ટિવ છે, રાઈટ. આઈ હોપ તમે એને સમજી શકો છો કે મહાનતાના અતિશય ગીર્જાવાળો યા તો પોતાની શક્તિ વિશે અતિશય ભ્રમ ધરાવતો એને કહેવાય મેગાલોમેનિયાકલ. His megalomaniacal ambition worried his advisors. એડવાઇઝર્સ જે તેની મહાનતાની ગીર્જાવાળી મહત્વાકાંક્ષા છે તેના સલાહકારોને ચિંતિત કરે. બરાબર, તો અહીંયા કયા ફોર્મમાં છે? એડજેક્ટિવ ફોર્મમાં એમ્બિશન છે, પરંતુ કેવી એમ્બિશન છે? મેગાલોમેનિયાકલ, એટલે સર્વશ્રેષ્ઠ હશે, પોતે જ સર્વે સર્વા છે એવું માનવામાં એની એમ્બિશન છે એવી છે એટલા માટે. ઓકે, ચલો હવે આપણે ઓબ્સેશન જોઈ લીધું, હવે ફિયર જોઈશું. બરાબર, હવે ફિયર એટલે કે ડર, ફોબિયાસ જોઈએ કેટલાક. બરાબર, હવે ક્લસ્ટ્રોફોબિયા ફર્સ્ટ વર્ડ છે. ક્લસ્ટ્રોફોબિયા એટલે એન્ક્લોઝ સ્પેસ એટલે કે બંધ જગ્યા. બરાબર, અને ફોબિયા એટલે કે ફિયર. એટલે કોઈ વ્યક્તિને આ ટાઈપનો આ ફોબિયા કે આ ફિયર જે છે, ફોબિયા એટલે એક પ્રકારનો આપણને ડર. બરાબર, એ છે કે ફોબિયા છે શેનો? અલગ અલગ ફોબિયા હોય છે, રાઈટ. તો અહીંયા આપણે કેટલાક ફોબિયા વિશે ચર્ચા કરીએ છીએ, રાઈટ. તો ફોબિયા આ કેવું છે કે એન્ક્લોઝ સ્પેસનો, એટલે કે કોઈને એવું હોય ને કોઈ રૂમમાં કોઈ સોકડી જગ્યામાં આવી જાય તો એને એ જગ્યાનો ડર લાગે. એકદમ બધું એને કહેવાય કે સોકડું લાગે, કોઈ બંધ એરિયાનો એને ડર લાગે. એન્ક્લોઝ સ્પેસ એટલે કે પ્લેસ એટલે કે કોઈ બંધ જગ્યા એનો ડર લાગે, રાઈટ. કે બંધ અથવા સાંકડી જગ્યાનો તીવ્ર ભય પડે. બરાબર, તો એને કહેવાય ક્લસ્ટ્રોફોબિયા. અને એ આ ફોબિયાથી પીડાતી વ્યક્તિ હોય એને કહેવાય ક્લસ્ટ્રોફોબિક. ફિલિંગ ઓર કોઝિંગ ફિયર ઓર ડિસ્કમ્ફર્ટ બીકોઝ ઓફ કન્ફાઇન્ડ સ્પેસ. કન્ફાઇન્ડ સ્પેસ એટલે કે એક શું કહેવાય કે સાંકડી જગ્યા કે બંધ જગ્યા, એને કહેવાય કન્ફાઇન્ડ સ્પેસ. એગોરાફોબિયા. બરાબર, એગોરાફોબિયાનો મતલબ થાય કે એગોરા એટલે કે પબ્લિક ઓર ઓપન સ્પેસ. પબ્લિક સ્પેસ યા તો ઓપન પ્લેસ. બરાબર, એનો ફોબિયા એટલે ફિયર. હવે અહીંયા કેવું થાય કે જો an anxiety disorder involving intensive fear or anxiety, એટલે કે એને ડર યા તો એન્ઝાયટી થાય શેનું? અબાઉટ સિચ્યુએશન, કે એવી સિચ્યુએશન કે જ્યાં વેર escape might be difficult, એટલે કે ત્યાંથી નીકળવું બહુ અઘરું લાગે. એ જગ્યા એવી છે ભીડભાડ વાળી જગ્યા થઈ જાય, ખબર? તો ઘણા લોકોને ભીડભાડ વાળી જગ્યામાંથી શું થાય કે કઈ રીતે એમાંથી એક્ઝિટ થવું એ એમને વિચારીને કે જે ફિલિંગ આવે અને જે ડર લાગે એને કહેવાય એગોરાફોબિયા. બરાબર, એમને ખ્યાલ હોય કે અહીંયા સપોઝ કંઈ થઈ જશે તો મને મદદ મળશે કે કેમ, તો એવું પણ એને ડર હોય. હેલ્પ માઇટ નોટ બી અવેલેબલ, કે અહીંયા કશું થઈ જશે આવી ભીડમાં કે આવી જગ્યા પર તો શું કઈ મદદ મળી શકશે કે કેમ. તો આ પ્રકારનો જે ડર ધરાવતી વ્યક્તિ હોય એને કહેવાય એગોરાફોબિયા. તો શું તમને આજે આપણે ડર અહીંયા જે ફોબિયા ડિસ્કસ કરી છે આમાંનો કોઈ ફોબિયા છે તમને? અગર હોય તો કમેન્ટમાં લખજો. ઓકે, ઓકે, હોઈ શકે કોઈને ક્લસ્ટ્રોફોબિયા હોય, કોઈને એગોરાફોબિયા હોય. બરાબર, હોઈ શકે. It can include places such as crowded areas, છે ને ક્રાઉડેડ એરિયા છે, યા તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન હોય કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કેવું ભીડ હોય એકદમ, તો ત્યાં પણ લોકોને ડર લાગે એવા પણ હોય. યા તો ઓપન સ્પેસીસ, તો બહુ એકદમ ઓપન સ્પેસીસ હોય એવી જગ્યાએ પણ ઘણા લોકો ડરતા હોય છે, રાઈટ. તો એને કહેવાય એગોરાફોબિયા. બરાબર, એગોરા એટલે કે ઓપન સ્પેસ, રાઈટ. એના પરથી આવડતું.
હવે એવો તીવ્ર ભય યા તો ચિંતા જેમાં વ્યક્તિને એવી જગ્યાએ અથવા તો પરિસ્થિતિનો ડર લાગી જેથી બહાર નીકળવું મુશ્કેલ અથવા તો જરૂર પડે ત્યાં મદદ ના મળે, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી. ચાલો નેક્સ્ટ વર્ડ જોઈશું આપણે હવે એગોરાફોબિક. બરાબર, તો જે આ ફોબિયાથી પીડાતો હોય, એગોરાફોબિયાથી પીડાતો એને એગોરાફોબિક કહી. બરાબર, નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે એક્રોફોબિયા. એક્રોફોબિયા, એક્રોસ મતલબ હાઇટ અને ફોબિયા એટલે ફિયર, એટલે અન ઇન્ટેન્સ ફિયર ઓફ હાઇટ્સ, એટલે ઊંચાઈનો તીવ્ર ડર. ચલો આમાંથી કોઈ ડર છે તો બી તમે કમેન્ટમાં લખો કે હા તમને એક્રોફોબિયા છે. કયો ફોબિયા છે લખજો. હા ને, એક્રોફોબિક. બરાબર, તો એ જે આ એક્રોફોબિયાનો આ એક્રોફોબિયા ધરાવતી વ્યક્તિ હોય, બરાબર, તો એને કહેવાય એક્રોફોબિક. એ વ્યક્તિ કે જેને એક્રોફોબિયા છે એવી વ્યક્તિ એને કહેવાય એક્રોફોબિક. બરાબર, ઊંચાઈના ભયથી પીડાતું યા તો ઊંચાઈના ભય સંબંધિત એડજેક્ટિવ ફોર્મમાં પણ તમે એને યુઝ કરશો. ઓકે, સો આજના વિડીયોમાં મિત્રો આટલા વર્ડ હતા. સેશન 30 અહીંયા પૂરો થાય છે. તો આઈ હોપ કે તમે આમાંથી ઘણા બધા વર્ડ શીખ્યા છો, ઘણા સાથે તમે રિલેટ પણ કરતા હશો. રાઈટ, તો તમે એને એ શબ્દોને તમે રિવાઇઝ કરો અને સમજવાનો ટ્રાય કરો કે કઈ સિચ્યુએશનમાં કયો વર્ડ યુઝ થઈ શકે. રાઈટ, જેનાથી તમારી વોકેબ જે છે એ મજબૂત થશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.